રાજસ્થાનના જયપુરમાં રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના અધ્યક્ષની કરાયેલી હત્યાને લઈ સુરતમાં સનાતનની સેના દ્વારા આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી। રાજસ્થાનના જયપુરમાં શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવસિંહ ગોગામેડીની ઘરમાં ઘૂસી ગોળીમારી કરાયેલી ઘાતકી હત્યાને લઈ સમગ્ર દેશમાં વિરોધ જોવા મળી રહ્યો છે। ત્યારે સુરતમાં સનાતની સેના દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપ્યા મામલે તાત્કાલિક તપાસ કરી આરોપીઓને સજા અપાવી સુખદેવસિંહ ગોગામેડીને ન્યાય અપાવવા માંગ કરી હતી। મારું નામ જય પટેલ છે। આજ રોજ અમે સુરત કલેક્ટર સાહેબ ને આવેદન પત્ર દેવા આવેલા છીએ કે ગઈકાલે રાજસ્થાનના જયપુરમાં જે ઘટના ઘટી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના સંસ્થાપક અને રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવસિંહ ગોગામેડીની જે ક્રૂર હત્યા કરવામાં આવી, તો કંઈક ને કંઈક અંશે એવું લાગી રહ્યું છે કે રાજસ્થાનમાં આ માફિયાઓને પ્રશાસનનો સંવિધાનનો કોઈ દર નથી। સરેઆમ સંવિધાનની ધજિયા ઉડાવી દેવામાં આવે છે, સરેઆમ હત્યા કરી દેવામાં આવે છે અને આ લોકોને બળાવો દેવામાં આવે છે। હાલમાં જ ઇલેક્શન ગયું અને ભારતીય જનતા પાર્ટી બહુમતીથી વિજેતા થઈ અને ભારતીય જનતા પાર્ટીના જ એક ધારાસભ્યએ કીધેલું હતું કે અમારી સરકાર આવેલી છે, હું માફિયાઓને નાસ્તાની જેમ ખાઈ જઈશ। તો હવે એ સમય આવી ગયો છે, સરકારે બતાવવાની જરૂર છે, આ માફિયાઓને એની ઓકાત બતાવવાની જરૂર છે કે સરકાર ધારે ને તો મંદિરની બહારથી, પ્રશાસન ધારે ને તો મંદિરની બહારથી ચપ્પલ ના ચોરાય અને અત્યારે સરેઆમ હત્યા કરવામાં આવે છે। આજે સુખદેવસિંહ ગોગામેડી એક ધર્મની હતા, એક ધર્મ યોદ્ધા હતા, ધર્મ માટે લડતા હતા, બે માતા માટે લડતા હતા, 36 કોમ માટે લડતા હતા, 36 કોમને ન્યાય અપાવવા માટે લડતા હતા। તો આજે 36 કોમને આગળ આવીને સુખદેવસિંહ ગોગામેડીને ન્યાય મળે અને આરોપીઓને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવીને આરોપીઓને ફાંસીની સજા દેવામાં આવે એની માંગ કરવી જોઈએ। वंदे मातरम, भारत माता की जय। मारू नाम है हितेश गिरी गोस्वामी। आज सूरत जिला कलेक्टर श्री महोदय ने आज आवेदन पत्र आपवा माटे आव्या छे, निवेदन करवा माटे आव्या छीए के जे घटना राजस्थाननी अंदर घटित थई छे, सुखदेवसिंह गोगामेडी राष्ट्रीय करणी सेनाना राष्ट्रीय अध्यक्ष आवा उच्च होद्दा पर रही पूरा भारतનું नेतृत्व करता राष्ट्रीय अध्यक्ष सुखदेवसिंह गोगामेडी અને એની ઘરમાં જઈ અને ગોળી મારીને જ્યારે આવી કૃત્ય હત્યા કરવામાં આવે તે કદાપી ચલાવી લેવામાં ન આવે। આજે ભારતની અંદર આનો આક્રોશ વધતો જાય છે અને પ્રશાસન, શાસન, પ્રશાસન આ તમામને વિનંતી કરવામાં આવે છે જલ્દીથી જલ્દી એ ગુનેગારોને પકડી અને એની પાછળના જે સાજિશ કરતા છે એને તત્કાળ એને ફાંસીની સજા કરવામાં આવે। આ કેસને કોર્ટની અંદર ચલાવવામાં આવે, કારણ કે ભારત દેશની શાંતિ અને ડોળાવવા માટે જે પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે એ કદાપી ચલાવી દેવામાં નહીં આવે। અમે શાંતિપૂર્ણ રીતે આજે કલેક્ટર શ્રી મહોદયને અમે આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ। આ જ વસ્તુ જો શાંતિપૂર્ણ રીતે ઉગ્રતાથી કરે નહીં, એના માટે કાર્યકર્તાઓને સમજાવવા માટે આજે તમામ આગેવાનો અહીં આપણી વચ્ચે ઉપસ્થિત છે, સનાતની સેનાથી ઉપસ્થિત છે, કરણી સેનાથી ઉપસ્થિત છે, તમામ જયભાઈ પટેલથી લઈ તમામ કાર્યકર્તાઓ ઉપસ્થિત છે। કહેવાનો મારો ભાવાર્થ એટલો જ છે કે આજે જ્યારે આ પ્રકારનું વાતાવરણ ભારતની અંદર દોડવા માટેનું થઈ રહ્યું હોય તે કદાપી ચલાવી લેવામાં ના આવે। શાસન, પ્રશાસન તત્કાળ ધોરણે આના ઉપર કાયદેસરની કાર્યવાહી કરી આની પાછળના જે સાજિશો છે એને તત્કાળ પકડવામાં આવે, નહીતર ભારતની શાંતિ અને અશાંતિ જે દોડાશે શાંતિ એનો તમામ જવાબદાર શાસન, પ્રશાસન રહેશે। વંદે માતરમ, ભારત।